આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો. હા જી. આ તો વિડીયો જોતો હતો બરાબર. મોબાઈલમાં કે આપણો એક મારો ઘરના ઓફ થઈ જશે. હે? મારા ઘરના ઓફ થઈ જાય, ઘરનું હોય તો કહી જાવ એવું કંઈ. હા હા. મારા ઘરના ઓફ થઈ જશે, બરાબર. કેટલો સમય થયો? સમયસર 20-25 વર્ષ છે. એમની ગુજરી ગયા ને કેટલો સમય થયો? 15-20 વર્ષ. અચ્છા. કેન્સર હતું. ઓહ, એવું છે. અને પછી દીકરા કેટલા તમારે? દીકરો એક છે, છોકરી લગ્ન કરી દીધા છે. દીકરીના લગ્ન કરી નાખ્યા ને દીકરો એક છે. હા, એને બે ભાણિયા હાથો રાંધો છો. હાથે રાંધો છો. અને જે તમારો દીકરો છે એ કેવડો છે અત્યારે? એ 19 વર્ષનો છે. એમ કામ કરે છે કે ભણે છે, શું કરે? નહીં, જાય ને કામે જાય ને. કામે જાય છે. હું કારમેળામાં. કાર મેળો? એમાં નોકરી કરું હું કારમેળામાં. અચ્છા, તમે કાર મેળામાં નોકરી કરો છો. કયું ગામ તમારું? 20 વર્ષ પગાર આપે, 15-20 હજાર પગાર. 15-20 હજાર પગાર આપે. હા હા. બરોબર. સવારમાં 8 વાગે જાઓ, 11:30 આવતા રહો. 11:30 આવીને રાંધો બેસો, ટિફિન ખાવાનું બનાવવું, રસોઈ. બરાબર. પછી 2 વાગે જતો રહો, સાંજે 6:30 વાગે જતો રહેવાનો. એમ તમારો પગાર કેટલો છે ત્યાં? 20,000. બરાબર. 20,000 પગાર. બરાબર. હા. તમે કયા સમાજમાંથી બોલો છો? મિસ્ત્રી. એમ ગજર? નહીં, મકવાણા. અચ્છા, મકવાણા. ગામ કયું કીધું તમારું? આમું ગામ છે આકડું, ધંધુકા ચગડી આકડું આવ્યું ને. ધંધુકા તાલુકાનું? આકડું. આકરું ગામ. હા 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 હા. એટલે ના ને રહેવા બધા ભાવનગર એવી છે, ગામ જૂનું આવું. એમ. અને હું રહું છું સુરત. અચ્છા, તમે સુરત રહ્યો છો? ભારે. સમજાઈ ગયું. પપ્પા છે, મમ્મી ઓળખી ગયા છે. અચ્છા અચ્છા. એવું. બરાબર. અને તમારા ફેમિલીમાં ભાઈ બહેન કેટલા તમે? અમે હું એક જ છે. એમ ભાઈ બહેન કોઈ નથી? ને કોઈ નહીં. બરાબર. આપણે ઓડિયો મૂકીએ યુટ્યુબ ઉપર, બરાબર? ક્યાંય એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરે. એમાં કોઈ હું છે સાહેબ, મારા નંબર સાદો ફોન છે. હા, એ તો ભલે ને, વાંધો નહીં. તમારો ફોન નંબર નાખી દો. તમારી પાસે સાદો ફોન હોય પણ બીજા તો જોવે ને. હા, એ નંબર બીજો તમારો ઓડિયો જુએ અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો સીધો તમારો કોન્ટેક્ટ થઈ જાય. એમ નહીં, તમારા ઘરના 25 વર્ષ ત્યાં ગુજરી ગયા છે, તો હવે કેમ તમને વિચાર આવ્યો? એમાં હું 15-20 વર્ષ છે. પછી હું જો રાશે જાવ ને રાંધો બહુ ટાઈમ કાંઈ નોકરી કરું, આજે રાંધો થાકી જાય એમ થાય. એમ એ તો બરાબર, પણ એમ નહીં, તમારા ઘરના ગુજરી ગયા પછી એમ કંઈ ક્યાંય પ્રયાસ નહોતો કર્યો? ક્યાંય એવું પાત્ર મળી જાય તમને એમ? નહીં, કઈ નહીં. મેં પછી બે નાખ્યો, પછી બીજા કરવા દે ને, એ છોકરો નાનો છે. આજે રાંધો, કપડા ધોવા 12 વાગે સાંજે રાંધો હતા. છોકરા નાના હોય ત્યારે જ તમે ગોઠવી દીધું હોય તો બધું એડજસ્ટ થઈ જાય ને. ધ્યાન નહીં આપ્યું કોઈ પછી. સમજાય. પપ્પાએ મમ્મી નહોતા. અચ્છા. એવું છે. સમજાઈ ગયું. એટલે તમે તમારી રીતે એવું વિચાર્યું કે હમણાં કઈ ગણતરી નથી. કેટલી ઉંમર કેટલી તમારી? મારી 50 વર્ષ. બરાબર, 50 વર્ષ ઉંમર છે તમારી. હવે સાંભળો કે કોઈ એવું પાત્ર હોય અને કદાચ તમારી વાત એને ધ્યાનમાં બેસી જાય અને એને કાંઈ સંતાન હોય તો હાલે કે ન હાલે તમારે? હાલ તમતારે. બરાબર, દીકરો દીકરી જે હોય હાલે તમારે? હા, હોય તો ભલે, નહીં હોય તો હાલે તમતારે. હા, સમજાઈ ગયો. તમે ભણેલું કેટલું છો? હું 3 છોકરી બહેનો. પછી હું મમ્મી ઓફ થઈ ગયા પછી ભણવાનું બંધ કરી દીધું, નોકરી લાગી ગઈ પછી. હા, બરાબર છે. હવે અત્યારે હાલ તમે સુરત રહ્યો છો, બરાબર ને? સુરત ભારે. હા, તો ત્યાં તમે રેન્ટ ઉપર રહ્યો છો અને તમારું જે ગામ છે ત્યાં મકાન ઘરના છે? નહીં, ભાવનગર ઘરના. ભાવનગર. અચ્છા, ભાવનગર તમારા મકાન ઘરના છે?
હા ના ગામડે કોઈ ને ભાવનગર જ રહેવી પડે, ભાવનગર ઘરનામ કર. સમજાઈ ગયું એટલે તમે તમારું મતલબ વતન છે ઈ ભાવનગર, બરાબર ને? હા વચ્ચે ભાવનગર જ રહેવાનું, ગામડે કોઈ નહીં. અચ્છા, સમજાઈ ગયું. એક મતલબ એક ગામડું છે ત્યાં તમે પેલા રહેતા, પછી ત્યાંથી તમે ભાવનગર શિફ્ટ થયા, બરાબર? એટલે હાલ તમે ભાવનગર રહ્યો છો અને અત્યારે તમારી નોકરી ધંધા માટે તમે અત્યારે હાલ સુરત છો, બરાબર ને? હા સરસ સરસ. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, તમારો આપણે ઓડિયો મૂકીએ, કોઈ એવું સારામાં સારું તમને પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. અને ખાસ કરીને તમે ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો, કારણ કે તમારો નંબર નાખીએ અને કોઈ એવી વ્યક્તિ હોય એ તમારો કોન્ટેક્ટ કરે અને એવી પણ તમને કહે કે ભાઈ અમારે હું એકલી છું, મારું કોઈ નથી, તો મારે તમારી યારે લગ્ન કરવા છે, તો મને અત્યારે એટલા પૈસા ટિકિટ ભાડાના દ્યો. આવું બધું બનશે એટલે બને ત્યાં સુધી ક્યાંય ફસાતા નહીં. ક્યાંય એવો નંબર આવે, ફોન આવે તો અમને જાણ કરવી, તમારે અમને જાણ કરવી. હા બસ પછી તમારે આગળ વધવું અને તમારી રીતે સ્વેચ્છાએ કરો તો અમને કઈ પ્રોબ્લેમ નથી, પણ પૈસા ટકાનો વ્યવહાર બને ત્યાં સુધી કરતા નહીં ઓનલાઈન. પૈસા ઉપર હા એ વાત મેં મોબાઈલમાં ઘણું સાંભળ્યું છે બધું. હા એટલે આમાં શું છે ભાઈ, ખોટું ફ્રોડ થઈ જાય. તમે સ્વાભાવિક છે, તમારે અત્યારે લગ્ન કરવા છે એટલે તમે કદાચ ભોળવાઈ પણ જાઓ, પણ સમજી લેજો કે સામે તમે ક્યાંય છેતરાઈ જાઓ તો ખોટું અમારું ચેનલનું એમ થાય ને કે ભાઈ હિતેશભાઈના ઓડિયોથી બરાબર છે. એટલે બને ત્યાં સુધી કાંઈ એવું થાય તો અમને ફોન આપજો, નંબર આપજો, બરાબર? ફોન કરી આ નંબર મારો છે, બરાબર? હાજી. હવે તમારું આખું નામ મને કહી દો, પપ્પાનું નામ સાથે. હસમુખભાઈ મનસુખભાઈ મકવાણા. હસમુખભાઈ મનસુખભાઈ મકવાણા. અને ગામ આપણે ભાવનગર કરીએ, બરાબર? ભાવનગર. ભલે કાંઈ વાંધો. તમારો મને એક ફોટો મોકલી દો, બરાબર? સાદો ફોન છે. તમારી પાસે સાદો ફોન છે તો મિત્ર સર્કલમાં કોઈ પાસે ફોન હોય તો એને કે ભાઈ મારો એક ફોટો પાડીને મોકલી દો ને હિતેશભાઈમાં. ભલે ને સાંજ સુધીમાં તમે મોકલી દેજો. કાલ હું મોકલી હાલે. હાલે કાલ મોકલજો, ભૂલતા નહીં, નકર પછી હું છે ને ઓલું મૂકી દઈશ વચ્ચે કાર્ટૂન કેવું મૂકીશ. ઓલો ફોટો હોય તો હું કોકને નજરમાં આવે, તમે સીધા કોઈને ફેસ ટુ ફેસ જોઈ શકો એમ. મેં પસંદ તો ફોટો મોકલી, નકર તમે તો આમને મૂકી દીધું, બરોબર? ઓકે, જો કાલ સુધી મોકલો તો ભલે, નહીં પછી મારી રીતે કાર્ટૂન મૂકી દઈશ. ઓકે ભલે ભાઈ. જય માતાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.